બોલે સદગુરુદેવ આજે આપણે બધા મળ્યા છીએ એમાં ગુરુ વિશે ગુરુનો આટલો બધો મહિમા કેમ છે અને એ ગુરુનો મહિમા આપણા સંત પુરુષોએ આજ દિન સુધી કોઈ પણ સંપ્રદાય હોય તો પણ ગુરુનો મહિમા પહેલો જ છે. કેમ? गुरु समदाता कोई नहीं, सब जग मंगल हारा, राजा प्रजा और बादशाह सभी ने हाथ पसारा. ગુરુના આગળ બધા જ માગણી કરે છે કે અમને આપો, કંઈક આપો, કંઈક આપો. તો ગુરુ મારા શું આપે? અભય પદ આપી દે, નિર્ભય બનાવી દે. પણ આપણી એમાં જ્યાં સુધી નિષ્ઠા ના હોય ત્યાં સુધી કોઈ કાર્ય સફળ થાય નહીં. હા, નિષ્ઠા હોવી. જેમ નિષ્ઠા લગાવી એક લગે કોનામાં? ગુરુ દ્રોણમાં. ગુરુ દ્રોણની અંદર નિષ્ઠા લગાવી, મૂર્તિ બનાવીને, માટેની મૂર્તિ બનાવીને લગાવી. ગુરુની પાસે જેટલી વિદ્યાઓ હતી બધી એમાંથી ખેંચાઈને એનામાં આવી ગઈ. કેમ આવી? એની નિષ્ઠા ખેંચીને આવી. એમ આપણી જો નિષ્ઠા છે તો ગુરુનું જે કંઈ જ્ઞાન છે આપણામાં પ્રગટ થશે થશે ને થશે. પણ નિષ્ઠા નહીં હોય તો કશું જ પ્રાપ્ત કરી શકશો નહીં. માટે ગુરુ નિષ્ઠા ખૂબ રાખવાની જરૂર છે. એટલે ગુરુ સમદાતા કોઈ નહીં, સૌ જગ મંગળ હારા, રાજા પ્રસાવર બાદશાહ સભીને. અરે ગુરુનો એક બીજો સારો મત કહું, ગુરુના ગુણ અનંત હૈ, અનંત કિયા ઉપકાર, અનંત લોચન ઉઘાડ્યો, અનંત દિખાવન હાર. આટલો બ્રહ્માંડમાં જે પરમાત્મા છે એની જોગી કરનાર હોય તો કરાવનાર હોય તો ગુરુ મહારાજ, સદગુરુ મહારાજ છે. અરે ગુરુનું સ્વરૂપ તો સચ્ચિદાનંદ સ્વરૂપ છે. અસ્થિ ભાતિ ને પ્રિય. સચ્ચિદાનંદ એટલે શું? અસ્થિ ભાતિ ને પ્રિય. અસ્થિ ભાતિ પ્રિય છે એમાં તમારું લક્ષ્ય જાય તો તમે ખુદ બની જાઓ. એવા તમે બની જાઓ. જો રડતા હૈ ભૂત કો તો હોતા હૈ ભૂત સમાના, પણ જો રડતા હૈ બ્રહ્મ કો તો હોતા હૈ બ્રહ્મ સમાના. તમે જેનું અટન કરો એવા થઈ જાઓ. મારા ગુરુને ઉપર ખૂબ નિષ્ઠા રાખીને ગુરુનું સ્મરણ કરો. બોલ્યો સદગુરુદેવ કી જય.